કેશોદ શહેરમાં ધર્મ સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક અને ભવ્ય આયોજન યોજાયું હતું। કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું। આ પાવન કાર્યક્રમ તારીખ 7/2/2026ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન આંબાવાડી બગીચો કેશોદ ખાતે યોજાયો હતો। સમગ્ર બગીચો ભક્તિભાવ, જયઘોષ અને આધ્યાત્મિક માહોલથી ગુંજમય બની ગયો હતો। વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાનજી દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ મેંદરડા ખાકી મઢીના 1008 મહામંડલેશ્વર સુખરામ બાપુ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય દીવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નગરપાલિકા સદસ્ય ભાજપ આગેવાન, શહેરના વિવિધ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક સુધી સીમિત રહેલો આ બગીચો હવે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹338.50 લાખના ખર્ચે સર્વાગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય દીવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યું। આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેન પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની ટીમ દ્વારા ગ્રાઉન્ડ વ્યવસ્થા તેમજ પ્રસાદ વ્યવસ્થામાં જોડાયેલા હતા અને એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ કેશોદ દ્વારા હનુમાનજીની કૃતિઓ રજૂ કરવામાં આવી। રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ। जय श्री राम। आज रोज જ્યારે કેશોદ શહેરની અંદર દિવ્ય ને ભવ્ય આયોજન કરવામાં આવ્યા એવા અમારા હનુમાન દાદાના જ્યારે અહીંયા કેશોદને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ અને એમની ટીમ, એવી રીતે અમારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, એવી રીતે અમારા જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે ચંદુભાઈ, આવા બધા જ્યારે રાજકીય લોકો જ્યારે ધર્મને સાથે જોડાઈ જાય અને જ્યારે ધર્મના કામ કરે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે। મને યાદ છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેંદરડાથી ચંદુભાઈ મને પણ નિમંત્રણ હતું અને અયોધ્યામાં એવા વાતાવરણ થયું હતું કે આખું ભારત, આખું વિશ્વ રામમય બન્યું હતું। સેમ એવી જ રીતે આજે કેશોદની અંદર બધા રામમય થઈ ગયા છે। જ્યારે હનુમાન દાદાની પ્રતિમાના અનાવરણ થતું હોય અને એની અંદર અમારી જ્યારે નારી શક્તિ માતાઓ, બહેનો ને અમારા દેશના યુવાનો જ્યારે એકદમ હનુમાન ભક્ત બનીને આજે એકદમ રામમય થઈ ગયા છે ત્યારે મને કહેવાનું મન એ થાય છે કે અમારું કેશોદ છે ને અયોધ્યા નગરીથી ઓછી નથી। જ્યારે અમારું કેશોદની અંદર આવા સારું આયોજન થતું હોય, 5 ભગવાનની દેવી દેવતાઓની પ્રતિમાના અનાવરણ કરતા હોય એવા અમારા જે દેવાભાઈ માલમ છે, મેહુલભાઈની ટીમ છે, અમારા ચંદુભાઈની ટીમ છે, અમે ખૂબ સાધુવાદ આપીએ છીએ। અમારા કેશોદને અંદર આવા એવા કામ થયા છે કે અમને અંદરથી ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ। હનુમાન દાદાને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હનુમાન દાદા તમે અમારા કેશોદના રક્ષણ કરજો। ચડત વિમાન ક્રિયા કર હોય જેવી રીતે અમારા કેશોદને અંદરથી જ્યારે અમારા એરપોર્ટને અંદરથી કોઈ પણ વ્યક્તિ ચડીને દેશને અંદર ભ્રમણ કરવા જાય ત્યારે અમારા હનુમાન દાદા રક્ષણ કરશે એવા હનુમાન દાદાને અહીંયા પ્રતિમાના અનાવરણ થયું છે। અને અમારા જે મીડિયાને માધ્યમથી જે અમારા ઘર વ્યક્તિ સુધી તક આ સમાચાર પહોંચી ગયા છે ત્યારે અમે બધાને વિનંતી કરીએ છીએ કે એક વખત અમારા કેશોદમાં આવીને આપ અમારા હનુમાન દાદાના તમે દર્શન કરજો, બધાની મનોકામના પૂર્ણ થશે। અમારા જ્યારે ચંદુભાઈ જેવા અમને પ્રમુખ મળ્યું હોય, દેવાભાઈ જેવા માલમ અમને ધારાસભ્ય મળ્યું હોય અને અમારા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા જેવા વ્યક્તિ મળ્યું હોય ત્યારે હું ધર્મગુરુ હોવાને નાતે હું બધાને સાધુવાદ આપું છું અને ખૂબ બધાના આભાર માનું છું। આ ભારત ભૂમિની અંદર કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી, બધા મહાન છે, પણ એમની મહાનતાની ખબર ક્યારે પડે જ્યારે આપણે ધર્મ અને કર્મને સાથે જોડાઈ જઈએ ત્યારે। એટલે અમારી આ જે કેશોદની કર્મભૂમિ છે, કેશોદની જે ધર્મભૂમિ છે એમાંથી અમે આજના દિવસના ખૂબ ઇતિહાસમાં નામ લખાય એવું અમે આપ સર્વેને સામે ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ। અમારા કેશોદ ગામને રક્ષણ કરજો,
हमारा केशोद ગામની અંદરના જે અમારા યુવાનો છે, અમારી માતાઓ બહેનો અને દેશના ભવિષ્ય છે, ત્યારે બધાને ભગવાન શક્તિ આપજો તાકી ધર્મ ને કર્મને સાથે જોડાય. હનુમાન દાદા એક એવા દેવ છે, 7 ચિરંજીવી દેવોમાંથી એક હનુમાન દાદા છે. તો જ્યારે હનુમાન દાદા આપણા નગરની અંદર બિરાજમાન થયા છે ત્યારે નક્કી અમારા કેશોદની અંદર હનુમાન દાદા રક્ષણ કરી રહ્યા છે. ઓકે. જય સિયારામ, ભારત માતા કી જય. કેશોદ આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય, એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખે. ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની, એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર વિનંતી. થોડા સમય પહેલા